ચાલીસ વર્ષ ગમે ત્યાં ભગવાન પાસે ફોન નહીં હોય. ભગવાને પણ એવો વાયુથી એવો એમને આદેશ કર્યો એમના કોરવરમાં જે કંઈ કહેવું હતું એ કે હે હનુમાનજી તારે જરા પણ મૂંઝાવવાની જરૂર નથી, હું બેઠો છું કે મારો આદેશ છે, હવે આ ખાટ મને તારા હાથથી જ કરી દે કે. એટલે હનુમાનજી ખુશ થયા. તુલસીદાસ લખે છે હરિ પ્રેરિત તહી અવસર ચલે મરુતૌન પચાસ અટ્ટહાસ કરી ગળજા કપી તબ લગી હે આગે આકાશ ये विश्व भारती है कई दो गाय છે જવાનું ये विश्व भारती है सदियों से भी पुरानी ये ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी ये ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी. આ હનુમાનજી મહારાજને 49 વાયુના મારફતે એવો સંદેશ મળ્યો કે હવે એમ કે તમારે કોઈ પણ પ્રકારની રજાની જરૂર નથી, મારી રજા તમે મળી ગઈ અને તું આપણે આગ લગાવવાનું શરૂ કરજે. એટલે હનુમાનજી મહારાજ જય શ્રી રામ કરીને બીજા મહેલ ઉપર કૂદકો માર્યો અને ત્રીજા મહેલ ઉપર કૂદકો માર્યો. એમ એક પછી એક જે ઘરથી એમ કે કાપડ આવ્યું હતું, જે ઘરથી એને ભેટ મળી હતી એમના બધા જ ઘરોમાં એમને પ્રસાદી પહોંચાડી દીધી. કારણ કે જે ઘરથી એમ કે ચંદા આવ્યા હોય, ચંદા એટલે ફાળો, આ બંગાળી ભાષા છે. ચંદામાં જે ઘેરથી એમ કે ચંદા આવ્યા હોય તે ઘેર એમને પ્રસાદી પહોંચાડી દીધી, જે અગ્નિની પ્રસાદી હતી. એક પછી એક ઘર ઉપર એમ કે હનુમાનજી મહારાજે છલાંગ લગાવી અને तात मातु हसो